વિદ્યાર્થીઓને સહારો સિવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51,000 બાળકોને નિઃશુલ્ક પુસ્તકોનો વિતરણનો પ્રારંભ કરાયો। ગરીબમાં ગરીબ પરિવારનું સંતાન પણ અભ્યાસથી વંચિત ન રહે તે હેતુથી પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે। છેલ્લા 10 વર્ષથી થતા પુસ્તક વિતરણના કાર્યક્રમમાં આ વખતે સેવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51,000 જેટલા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો અને નોટબુક સહિતની સ્ટેશનરી આપવાનું શરૂ થયું છે। આ કાર્યક્રમમાં સૌપ્રથમ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ટ્રસ્ટના ફાઉન્ડર વિજય ગેલાણીએ કહ્યું કે 10 વર્ષ અગાઉ 40 વિદ્યાર્થીઓથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે હજી ટ્રસ્ટમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। 1,000થી વધુ કાર્યકરોની ટીમ દ્વારા સમગ્ર મેનેજમેન્ટ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની સાથે સાથે સ્ટેશનરી પણ આપવામાં આવે છે। હું પોતે અભ્યાસ પરિસ્થિતિને કારણે નહોતો કરી શક્યો, પરંતુ બીજા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન ન આવે તે માટે આ કામ કરીએ છીએ। આજે 51,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા છીએ। સુરત સહિત વડોદરા અને અમદાવાદમાં પણ કામ થઈ રહ્યું છે, ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં આ સેવાકીય પ્રવૃત્તિ પ્રસરાવવાની નેમ છે। મારું નામ વિજય ગેલાણી છે। ગામ મારું પીપળ છે, ધંધુકા તાલુકાની અંદર। વિજયભાઈ, શું કહેશો? આજે પુસ્તક વિતરણ કરવામાં આવી છે, કેટલા લોકોને વિતરણ કરશો? અને સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં આ વર્ષે 51,000 બાળકોને અમે ફ્રી પુસ્તકની કીટ આપવાના છીએ, જેની અંદર નોટબુક, પાઠ્યપુસ્તક અને સ્ટેશનરીનું વિતરણ કરવાના છે। વિચાર ક્યાંથી આવ્યો? આ વિચાર મેં કહ્યું એમ કે અમને ખુદને અમારા ફાધર ભણાવી ન શક્યા હતા। અમારા ફાધર તો અભણ જ હતા, જેને ભણી નથી શક્યા, જે અમને પણ નહોતા ભણાવી શક્યા। એટલે અમને એવું થયું કે ઘણા પરિવારને જો તકલીફ પડતી હોય તો આપણે કોઈ એવું આયોજન કરીએ કે જેના કારણે એ લોકોને મદદરૂપ થઈ શકાય। કેટલા વર્ષોથી? 2013 થી શરૂઆત કરી હતી, આજે 2024 એટલે કે 11 વર્ષથી આનું વિતરણ થઈ રહ્યું છે। આમાં કોઈ રજીસ્ટ્રેશન કરાવવું પડે? રજીસ્ટ્રેશન વન ટાઈમ આનું રજીસ્ટ્રેશન હોય છે। સંસ્થા હંમેશા ડોનેશન ઉપર ચાલતી હોય છે, એટલા માટે વન ટાઈમ વાલીઓ પાસે અમે એક રજીસ્ટ્રેશન કરાવીએ છીએ। એ રજીસ્ટ્રેશનની અંદર વાલી એક જ વાર એટલે કે વન ટાઈમ જુનિયર કેજીમાં બાળક હોય ત્યારે 3500 રૂપિયાનું આ વર્ષનું અમારું ડોનેશન છે। વન ટાઈમ ડોનેશન ભરે એટલે એને 12 ધોરણ સુધી નોટબુક, પાઠ્યપુસ્તક, સ્ટેશનરી બધું ફ્રીમાં આપીએ છીએ। સાથે સાથે જો કોઈ વાલી અમારી સંસ્થા સાથે જોડાણેલા છે અને એવો બનાવ કદાચ કુદરતી આફતમાં એના વાલીને કાંઈ થઈ જાય છે, કોઈ મૃત્યુ પામે છે, તો એના બાળકને સ્કૂલની ફી પણ અમે ભરીએ છીએ। એ બેનને ઘર માટે કોઈ પણ કામકાજ હોય કે ભાઈ મશીન જોઈએ છે યા કામ કરવું છે, તો વિધવા બેનને અનાજની કીટની જરૂર છે, આ બધી જ વ્યવસ્થા અમે એને કરાવી આપીએ છીએ। વિજયભાઈ, આમાં તમે ગુજરાતી મીડિયમના હોય છે પાઠ્યપુસ્તક આપો છો, ઇંગ્લિશ મીડિયમ? અમારે ત્યાં 2 પ્રકારના ફોર્મ ભરાય છે। ગુજરાતી મીડિયમ છે, એમાં નોટબુક, પાઠ્યપુસ્તક અને સ્ટેશનરી આપીએ છીએ, અને ઇંગ્લિશ મીડિયમની અંદર અમે પાઠ્યપુસ્તકની જગ્યાએ સ્કૂલ બેગ આપીએ છીએ, કારણ કે સ્કૂલ હોય જેના પાઠ્યપુસ્તક